वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। ओके विद्यार्थीओ मित्रों, આપણે ફરી પાછા મળી ધોરણ 9 વિજ્ઞાન સજીવનો પાયો એકમ। આપણે લાસ્ટ વિડિયોની અંદર આપણે રિબોઝોમ્સ અને ગોલ્ગી પ્રસાધન બે અંગિકાઓ વિશે અભ્યાસ કર્યો, બરાબર। રિબોઝોમ્સ કે જે આપણી બુકમાંની ઇન્ફોર્મેશન એટલી બધી નથી, પણ તો આપણે મેળવવાનો ટ્રાય કર્યો હતો અને આપણે તમને એની ચર્ચા આપણે કરી દીધી વિડિયોની અંદર। તો આજે આપણે લાઇસોઝોમ વિશે માહિતી મેળવવાની છે કે લાઇસોઝોમ શું છે, કેવી રીતે કામ કરતું હોય છે, એનું બીજું નામ શું હોય, બીજા કયા નામથી એને ઓળખવામાં આવતું હોય છે, આ બધી ચર્ચા આપણે આ વિડિયોની અંદર કરવાના છીએ। તો શરૂઆત કરીએ લાઇસોઝોમ। તો આપણે ગોલ્ગી પ્રસાધન જ્યારે જોયું ત્યારે આપણે ચર્ચા કરી હતી કે લાઇસોઝોમનું નિર્માણ પણ અહીં થતું હોય છે। આપણે ગોલ્ગી પ્રસાધન જ્યારે ચર્ચા કરી હતી ત્યારે આ કથન હું બોલ્યો હતો। તો અહીંયા પહેલું કથન પણ એ છે કે ગોલ્ગી પ્રસાધનમાં ટીકાઉ રૂપે લાઇસોઝોમ ઉત્પન્ન થાય છે, બરાબર। તો ગોલ્ગી પ્રસાધનની અંદર જે પુટિકા હોય છે તેની અંદર લાઇસોઝોમનું નિર્માણ થતું હોય છે। તો એક માર્ક્સના અંદર પ્રશ્ન પૂછી શકે કે લાઇસોઝોમનું ઉત્પત્તિ સ્થાન બતાવો, જણાવો। ઉત્પત્તિ સ્થાન જણાવો એટલે ક્યાંથી ઉત્પન્ન થાય છે, ક્યાંથી એનો ઉદ્ભવ થાય છે એવું કહી શકે। બીજા પર્યાવરણિક શબ્દો ઘણા આવી શકે, તો ઉદ્ભવ સ્થાન જણાવો, ઉત્પત્તિ સ્થાન જણાવો, ક્યાંથી નીકળે છે, બરાબર। તો ગોલ્ગી પ્રસાધનમાં પુટિકા રૂપે લાઇસોઝોમ ઉત્પન્ન થાય છે। હવે આની અંદર કાર્ય કઈ રીતે કામ કરતું હોય છે તો એ જોઈએ। તો પાચક ઉત્સેચકો ધરાવતી આવી પટલીય કોથળી રચના છે। આ જે છે એ જે પટલી રચના છે એની પર કોથળી જેવી રચના ધરાવતી હોય છે। જે પાચક ઉત્સેચકો એટલે શું કે જે પાચન કરવામાં મદદ કરતા હોય, બરાબર, કે એને સરળતા અમુક કઠિન હોય તો એ પાચન જે ઉત્સેચકો છે એને સરળ કઠિન જો છે એને સરળ બનાવવાનું કામ કરતા હોય છે કે પાચન સરળતાથી થાય। તો જે આ પાચક ઉત્સેચકો છે એ ધરાવતી આવી પટલીય કોથળીઓ જેવી રચના છે। એ પટલી કોથળી જેવી આપણે એની જેવી રચના જોવા મળે છે। લાઇસોઝોમ કોથળીના ઉત્સેચકો કણિકામાં અંતઃકોષ રસ જાળ દ્વારા નિર્માણ પામે છે। જે આ લાઇસોઝોમની અંદર તે સમજો, લાઇસોઝોમનું નિર્માણ તો ગોલ્ગી પ્રસાધનમાં થાય છે, પણ અહીંયા શું કીધું છે, લાઇસોઝોમના કોથળીના જે ઉત્સેચકો છે, આ ઉત્સેચકો જે ખોરાકનું પાચન કરે છે અને ખોરાક શું છે કોથળી રચના ધરાવે છે, તો એનું નિર્માણ ક્યાં થાય છે, તો એનું નિર્માણ લાઇસોઝોમ કોથળીના ઉત્સેચકો કણિકામય અંતઃકોષ રસજાળ દ્વારા નિર્માણ પામે છે। મતલબ કે ખરબચડી અંતઃકોષ રસજાળ આપણે બે પ્રકારની જોઈ હતી, લીસી અને ખરબચડી। તો કણિકામય એટલે કેવી, લીસી, ખરબચડી, આ ધ્યાન રાખજો। કણિકામય એટલે કેવી, ખરબચડી અંતઃકોષ રસજાળ, સમજવાનું છે, બરાબર। તો ગોલ્ગી પ્રસાધનનું નિર્માણ તો લાઇસોઝોમ ક્યાંથી ઉત્પન્ન થાય, તો ગોલ્ગી પ્રસાધનમાં પુટિકાઓ રૂપે લાઇસોઝોમનું નિર્માણ થાય। તે પાચક ઉત્સેચકો ધરાવતી પટલીય કોથળી જેવી રચના ધરાવે છે। આ જે ઉત્સેચકો છે પાચક ઉત્સેચકો એનું નિર્માણ ક્યાં થાય, તો એનું નિર્માણ ખરબચડી અંતઃકોષ રસજાળમાં થાય છે, બરાબર। તો હવે એનું મહત્વ છે, આ એની ઉત્પત્તિ સ્થાન જોઈ અને રચના જોઈ, ક્યાંથી બનશે એ જોઈ। તો હવે આપણે એનું મહત્વ જોઈએ। તો લાઇસોઝોમ કોષાંતરીય એટલે કોષના અંતરે પાચન માટે અગત્યતા ધરાવે છે કહી છે, કારણ કે બધા જ કાર્બનિક દ્રવ્યોને તોડવા એટલે શું, પાચન કરવા માટે આપણે લખી શકીએ પાચન। લાઇસોઝોમ કોષાંતરીય પાચન માટે કોષના અંતરે પાચન થતું હોય છે એની માટે અગત્યતા ધરાવે છે, કારણ કે બધા કાર્બનિક દ્રવ્યોને તોડવા, બધા જ પ્રકારના કાર્બનિક દ્રવ્યો જે જોવા મળતા હોય છે પાચન કરવાની ક્ષમતા ધરાવતા સક્રિય પાચક ઉત્સેચકો ધરાવે છે। કોણ ધરાવે છે, લાઇસોઝોમ। બધા જ પ્રકારના જે કાર્બનિક દ્રવ્યો છે, કાર્બનિક દ્રવ્યોને તોડવા માટે જે ઉર્જા જોઈએ એ દરેક વસ્તુ કોણ ધરાવે છે, લાઇસોઝોમ ધરાવે છે। તો ધ્યાન રાખવાનું કે બધા જ કાર્બનિક દ્રવ્યોને પાચન કરવાની શક્તિ કોનામાં હોય છે, તો એ શક્તિ હોય છે લાઇસોઝોમની અંદર। તો જો આના વિશે 2 માર્ક્સનો સવાલ પણ પૂછાય, 1 માર્ક્સનો પૂછાય, આપણે આવડો જોઈએ કે કોઈ પણ વિદેશી દ્રવ્યો, હવે વિદેશી એટલે અમેરિકાથી આવેલું અર્થ નથી, ધ્યાન રાખજો।
વિદેશી દ્રવ્ય શબ્દ છે, વિદેશી એટલે અમેરિકા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયાથી આવેલો શબ્દ નથી. મતલબ તો શું થાય? તો કહેવા મતલબ કે બહારથી આવેલા કોઈ બેક્ટેરિયા હોય, કોઈ જીવાણુ હોય એવી વસ્તુ. બરાબર? જે કોષ છે, કોષના બહારથી આવેલા કોઈ બેક્ટેરિયા હોય કે કોઈ જીવાણુ હોય એવી વસ્તુની વાત છે અહીંયા. એટલે વિદેશી દ્રવ્ય તે કોઈ પણ વિદેશી દ્રવ્ય તેમજ તૂટેલી કે નાશ થવાને આરેલો હોય તેવી જૂની કોષીય અંગિકાઓનું પાચન કે વિઘટન કરી કોષને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થાય છે. આમ લાઇસોસોમ કોષના ઉત્સર્ગ દ્રવ્યને, ઉત્સર્ગ દ્રવ્ય એટલે શું? ઉત્સર્ગ દ્રવ્ય એટલે કચરો. આપણા આના ઉત્સર્ગ દ્રવ્ય વિશે આપણે આગળના ચેપ્ટરમાં અભ્યાસ કરવામાં આવે છે. ઉત્સર્ગ દ્રવ્ય એટલે નકામો કચરો જે આપણે સવારે સાંજે કે સવારે જતા હોઈએ. બરાબર? તો એ તેજતા તંત્રના પ્રકાર તરીકે કાર્ય કરે છે. ધ્યાન રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક. તે કોઈ પણ વિદેશી દ્રવ્ય એટલે બહારથી આવતું બેક્ટેરિયા છે કે જીવાણુ છે એને તેમાં તૂટેલી કે નાશ થવાને આરે હોય તેવી જૂની કે કોઈ અંદર કોઈ એવી છે કે જે કામ કરતી નથી, ઘરડી દેવી, સોરી ઘરડી ના આપણે નહીં કહેતા કે કોઈ દૂષિત ઘરડી દેવું કામ કરી શકતું નથી. તો આની અંદર પણ કહી શકીએ કે કોઈ એવી વસ્તુ છે કે એની અંદર તે કોઈ પણ વિદેશી દ્રવ્ય તૂટેલી કે નાશ થવાને આરે હોય તેવી જૂની કોષીય અંગિકાઓનું પાચન કે વિઘટન કરે, કોષીય પાચન કે વિઘટન કરશે અને એમાંથી દૂર કરશે. અને કોષને હંમેશા મજબૂત રાખવાનું કામ કોણ કરશે? લાઇસોસોમ કરશે. કોષમાં જે પણ ક્રિયાઓ થઈ રહી છે નબળી એ બધી ક્રિયાઓને દૂર કરશે અને કોષને સક્ષમ રાખવાનું કાર્ય કોણ કરશે? તો એ લાઇસોસોમ કરે છે. આમ લાઇસોસોમ કોષના ઉત્સર્ગ દ્રવ્યને તેજતા તંત્રના પ્રકાર તરીકે ઓળખે છે. એટલે કે લાઇસોસોમ છે એ આપણા શરીરમાંથી જે નકામો કચરો છે, ઉત્સર્ગ દ્રવ્ય એટલે નકામો કચરો. શું કહેવાય? નકામો કચરો. બરાબર? નકામો કચરો જે આપણે 2 નંબર જઈએ છીએ એ પણ શું ઉત્સર્ગ દ્રવ્ય જ કહેવાય ને. આપણે પેશાબ કરીએ તો એ પણ શું કહેવાય? એ પણ એક કચરો છે ને. એ પણ આપણે દૂર પેશાબ નકામો કચરો આપણે દૂર કરતા હોઈએ છીએ. તો એ ઉત્સર્ગ દ્રવ્યને તેજતા તંત્રના પ્રકાર તરીકે કાર્ય કરે છે. ત્યારબાદ જોઈએ કોષીય ચયાપચયની ક્રિયા દરમિયાન. કોષીય ચયાપચય દરમિયાન વિક્ષેપ સર્જાતા લાઇસોસોમ પોતાના જ કોષનું પાચન કરી નાખે. હવે જો આ કોષની ચયાપચયની ક્રિયા મતલબ કે પાચન ક્રિયા દરમિયાન જો કોઈ અવરોધ ઊભો થાય, કોઈ વિક્ષેપ ઊભો થાય તો આ સહન કરતી નથી. એ પોતાના જ કોષનો પણ નાશ કરી નાખે છે. એટલે મતલબ કે પોતાના જ કોષનું શોષણ કરી લે છે, પાચન કરી નાખે છે. અને આથી લાઇસોસોમને કોષની આત્મઘાતી કોથળી કહે છે. બહુ ઇમ્પોર્ટન્ટ એક માર્ક્સનો પ્રશ્ન હશે એવું લખવું નથી નહીં. બરાબર? કે લાઇસોસોમ અથવા તો આપણે કદાચ સામે પણ પૂછવાનું એકમ કસોટીની અંદર લાઇસોસોમ એ આત્મઘાતી પ્રશ્ન એવો હતો ગોલ્ગી પ્રસાધન એ કોષની આત્મઘાતી કોથળી છે, સાચું કે ખોટું? કેટલાય વિદ્યાર્થીઓ સાથે લખી નથી. બરાબર? નો ડાઉટ. પણ ત્યારે આપણે આ ટોપિક ચાલુ નહીં તો આપણે એ જોઈએ કે લાઇસોસોમને કેમ કોષની આત્મઘાતી કોથળી કહે છે. કારણ કે સમજો કોષની ચયાપચયની ક્રિયા દરમિયાન કોઈ વિક્ષેપ કે કોઈ અવરોધ ઊભો થાય તો આ લાઇસોસોમ જે છે એ પોતાના જ કોષનું નાશ કરે છે અને આથી જ એને આત્મઘાતી કોથળી કહે છે. એટલે આત્મહત્યા નહીં કહેતા, આત્મહત્યા કહે ને એટલે આત્મઘાતી. કારણ કે પોતાનો જ નાશ કરવો થાય કે કોઈથી ટૂંકો ખીણ મળી જાય તો આપણે શું કહીએ? આત્મહત્યા કરીએ. તો આ જ શું કરે છે? પોતાના જ કોષનું નાશ કરી નાખે. આત્મહત્યા જ કહેવાય ને. એટલે આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ આખું આપણે લાઇસોસોમ વિશે એની ઉત્પત્તિ સ્થાન અને રચના અને એના કેટલાક મહત્વના કાર્યો. હવે આ એની હાનિકારકતા કેવું કહી શકાય કે ચયાપચયની ક્રિયા દરમિયાન કોઈ વિક્ષેપ ઊભો થાય અને પોતાના જ કોષનો નાશ કરી નાખે છે. નાશ કરી નાખે એટલે આત્મઘાતી કોથળી કહેવાય. બરાબર? તો આની અંદરથી 3-4 પ્રશ્નો શોર્ટ ક્વેશ્ચન નીકળી શકે છે. કેવા કેવા? તો કે લાઇસોસોમનું નિર્માણ ક્યાં થાય છે? તો ગોલ્ગી પ્રસાધનની અંદર. પછી એ કેવી રચના ધરાવે છે? તો કોથળી જે પુટિકા જેવી રચનાઓ ધરાવે છે. આ જે છે પાચક ઉત્સેચકો એ ક્યાં નિર્માણ પામે છે? તો ખરબચડી, અંતઃકોષ, રસજાળમાં નિર્માણ પામે છે. ત્યારબાદ આ જે લાઇસોસોમ છે એ બધા જ પ્રકારના કાર્બનિક દ્રવ્યોની પાચન કરવાની ક્ષમતા ધરાવતા સક્રિય પાચક ઉત્સેચકો ધરાવે છે. બરાબર? કોઈ પણ કાર્બનિક દ્રવ્યો છે તેનું પાચન કરવું છે તો લાઇસોસોમ કરી શકશે. અને બહારથી આવતા કોઈ વિદેશી દ્રવ્યો
કે નાશ થવાને આરે હોય કોષની અંદર કોઈ એવી અંગિકા, તો એને સાચવી અને આ કોષને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થાય છે. ત્યારબાદ છે ઉત્સર્ગ દ્રવ્યને તેજતા તંત્રના કામ તરીકે કાર્ય કરે છે અને પોતાના જ કોષનો નાશ કરે છે, માટે એને આત્મઘાતી કોથળી પણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું લાઇસોઝોમ વિશે. ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં આપણે કણાભ સૂત્ર વિશે આપણે અભ્યાસ કરીશું.